વંદે માતરમ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ એમાઇન સંયોજનો અને એમાઇન સંયોજનોનો સ્વાધ્યાય પણ લગભગ પૂર્ણતાને આરે આવી પહોંચ્યા છીએ. તો આજે આપણે જે બે ચાર સામાન્ય સ્વાધ્યાયના સવાલો છે જોઈએ તથા જેડબલઈ નીટ અથવા તો એનસીઈઆરટી ના એક્ઝામ્પલર માં આપેલા કેટલાક સિલેક્ટેડ સવાલો જોઈએ. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પેજ નંબર 410 ઉપર આવેલા સવાલ નંબર 13.10 અને 13.11 પૂર્ણ કર્યું. એની ઉપરનો આપણે લગભગ બધા જ સવાલો જોઈ ચૂક્યા છીએ અને આજે 13.12 13.13 અને 13.14 નંબરના સવાલો ઉપર આપણે નજર કરીએ. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 13 એમાઇન સંયોજનો નો સ્વાધ્યાય અને આજે સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. અને એમાં સવાલ નંબર 13.12 સવાલ છે એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને શા માટે ગેબ્રિયલ અથવા તો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતા નથી. એરોમેટિક એમાઇન ચોકડી નથી બનાવી શકાતા ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા. ક્વેશ્ચન માર્ક વાય. તો તમે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણનો ટોપિક ખોલો અને એ ટોપિકમાં ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે વચ્ચે જે આ સ્ટેપ આવે છે આપણે થેલિક એસિડ માંથી બનાવતા હતા NH હતું ત્યાંથી H છૂટો પડતો હતો અને KOH અથવા તો NaOH સાથે પ્રક્રિયા કરી અને આપણે આ રીતે એક પોટેશિયમ ક્ષાર બનાવતા હતા અને ત્યાં RH લખતા હતા જ્યાં R બરાબર નાના કદનો આલ્કાઇલ સમૂહ હોય તો સારામાં સારું એવું કહેતા હતા. એટલે કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આઇસોપ્રોપાઇલ એથી મોટા કદ હોય તો ન ચાલે અને એની જગ્યાએ તમે બેન્ઝીન લેવા જાઓ તો એરોમેટિક સમૂહ ના જ ચાલે. એરોમેટિક ભાગ જોડાતો નથી કારણ કે ત્યાં ફિનાઇલ એટલે કે બેન્ઝીનનું કદ મોટું અને મોટો કદનો ફિનાઇલ અહીંયા પોટેશિયમનું વિસ્થાપન કરી અને સરળતાથી જોડાઈ શકતો નથી. કેમ કે મોટા કદનો ફિનાઇલ સમૂહ અહીંયા અવકાશી અવરોધના કારણે સરળતાથી ગોઠવાઈ શકતો નથી એટલે અહીંથી પછી આપણે બંધ તોડતા હતા અને અહીંયા H જોડતા હતા NH2. એટલે માનો કે R જોડાય તો R NH2 બનતું હતું અને અહીંયા પાણી જળ વિભાજનથી અહીંયા OH જોડતા હતા એટલે COOH બનતું હતું. પરંતુ એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન અહીંયા બનાવી શકાતો નથી. અહીંયા તમે RNH2 આલ્કાઇલ એમાઇન જ અને એ પણ પ્રાથમિક એટલે ગેબ્રિયલ થેલેમાઇડમાં સંશ્લેષણમાં સ્પષ્ટતા હતી કે આ પદ્ધતિથી માત્ર ને માત્ર એલિફેટિક એટલે કે આલ્કાઇલ એમાઇન જ બનાવી શકાય, એરોમેટિક એમાઇન બનાવી શકાતો નથી. એ સવાલ આપણે અહીંયા પૂછ્યો છે અને મેં ત્યારે પણ તમને વાત કરી હતી એટલે આ અત્યારે માત્ર આપણે રિવિઝન કર્યું એમ કહી શકાય. ત્યાર પછી 13.13 નંબરના સવાલ પર નજર કરીએ કે એરોમેટિક અને એલિફેટિક એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા લો. એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય? અવારનવાર જોઈ ગયા છે તેમ પણ છતાં છેલ્લી વખત આપણે રિવિઝન કરીએ. એરોમેટિક એમાઇન તરીકે મેં લીધું છે એનિલિન અને નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 જે ખરેખર બન્યો છે NaNO2 HCl2HCl અને 0 to 5 ડિગ્રી ટેમ્પરેચર તાપમાને પ્રક્રિયા થાય તો ડાયઝોનિયમ ક્ષાર બને છે જે નીચા તાપમાને સ્થિર રહી શકે છે. એટલે એમાંથી બને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હેલોજન તરીકે ક્લોરીન છે. તો આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહી શકાય.
પણ કોઈ એક એલિફેટિક એમાઇન લેવામાં આવે, માનો કે હું લઉં છું CH3 NH2 અને એની HNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, આમાંથી ડાયઝોનિયમ ક્ષાર બને છે CH3 N2Cl- પણ આ અતિ અસ્થાયી છે, નીચા તાપમાને પણ સ્થિર રહેતું નથી, એટલે તાત્કાલિક એનું જળ વિભાજન થાય, બરોબર, અહીંથી N2 દૂર થાય, H+ અને Cl- HCl ને આનો OH અહીં જોડાઈ જાય, CH3OH આલ્કોહોલમાં રૂપાંતરિત થાય છે, મિથેનોલ. અને ડાયઝોનિયમ ક્ષારની તો કેટલી પ્રક્રિયા છે તમે ચાર્ટ દોર્યો જ છે, આપણે જોયું છે ઘણી બધી પ્રક્રિયા. આ બાજુ સેન્ડવેર, આ બાજુ ગેટલમાન, આ બાજુ આપણે ખૂણામાં આયોડોબેન્ઝીન બનાવ્યું હતું, અહીંયા ફ્લોરોબોરિક એસિડ બનાવી સાથે પ્રક્રિયા કરીને ફ્લોરોબેન્ઝીન ને નાઇટ્રોબેન્ઝીન, નીચે બે પ્રક્રિયાથી બેન્ઝીન બનાવ્યું હતું, ને આ બાજુ ક્રોસમાં આપણે ફિનોલ બનાવ્યું હતું. તે ચાર્ટમાં કઈ દિશામાં કઈ પ્રક્રિયા છે એ પણ આપણને યાદ રહે છે. તો આ જે મિથેનોલ એટલે કે એલિફેટિક એમાઇન લીધો, એલિફેટિક એટલે કે આ સાદો ભાગ, એરોમેટિક એટલે બેન્ઝીન વાળો ભાગ, તો એ આલ્કોહોલ બનાવે છે. જ્યારે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કે જે સસ્પંદન થવાના કારણે, ડાયઝોનિયમ ક્ષારનું સસ્પંદન પણ જોઈ લેતા, સસ્પંદન થવાના કારણે સ્થિરતા પ્રાપ્ત કરે છે. અહીંયા સસ્પંદન નથી એટલે સ્થિરતા નથી થતી, એટલે તાત્કાલિક વિઘટન પામી N2 દૂર થાય અને આલ્કોહોલ બનાવે છે. ત્યાર પછી 13.14 નંબરનો સવાલ છે, જેમાં 3 પેટા સવાલો પૂછ્યા છે. 13.14 કહે છે નીચે દર્શાવેલી પ્રત્યેક માટે સત્યાભાસ વાળું સ્પષ્ટીકરણ કરો, એટલે કે સાચું સ્પષ્ટીકરણ કરીને જણાવો. તો પ્રથમ વાત શું કરી છે? પ્રથમ વાતમાં કીધું છે કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા એમાઇન સંયોજનો શા માટે ઓછા એસિડિક હોય છે? પેલી સરખામણી સમાનતા હોય એની થાય, અને અહીંયા અણુઓમાં આણ્વીય દળ સમાન હોય તેની સમાનતા કરશું. તો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ લઈએ ROH, એની એસિડિકતા વધુ હોય છે એની જેટલા જ આણ્વીય દળ ધરાવતા એમાઇન સંયોજનો કરતા. આનું કારણ શું? જોઈ, આલ્કોહોલમાં ઓક્સિજન હાઇડ્રોજન બંધ માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંધ તૂટશે, એટલે RO અને આ ઇલેક્ટ્રોન મેળવી RO- અને H+, અને એના કારણે એનો ગુણધર્મ એસિડિક છે. હા, મંદ એસિડ છે, ફરી પાછું મેળવી લઈશ. પણ એમાઇન સંયોજનોમાં રહેલા નાઇટ્રોજનનો ગુણધર્મ તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાનો છે. તેમાં નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ છૂટો પડી H+ નથી, ને લુઈસે કીધું SV એસિડ સ્વીકારે, બેઝ દાન કરે, આથી એનો ગુણધર્મ તો બેઝિક છે, લુઈસ બેઝ છે, નહીં કે એસિડ. એટલે આલ્કોહોલ નિર્બળમાં નિર્બળ એસિડ હોવા છતાં એમાઇન સંયોજનો કરતા તો વધુ એસિડિક જ થાય. નંબર 1 પૂરું. નંબર 2, તૃતીયક એમાઇન સંયોજનો પ્રાથમિક એમાઇન સંયોજનો, તૃતીયક એમાઇન કરતા પ્રાથમિક એમાઇન શા માટે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે? યસ, બીજામાં ઉત્કલન બિંદુની વાત છે. તો પ્રાથમિક એમાઇન ના ઉત્કલન બિંદુ ઊંચા તૃતીયક એમાઇન કરતા. સર્વપ્રથમ તો ઉત્કલન બિંદુ વિશે શું શીખવાડેલું છે કે ભાઈ એક અણુ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે, એ હાઇડ્રોજન બંધ તોડવાનો છે. તોડો એટલે છૂટા પડે એટલે ઉકળે અને પ્રવાહીમાં રૂપાંતર થાય. તો પ્રાથમિક એમાઇન એટલે RNH2, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવાનું છે. હવે RNH2 નો બીજો અણુ પ્રાથમિક એમાઇન RNH2, ત્રીજો અણુ RNH2. હવે તમે જુઓ કે આ જે નાઇટ્રોજન એની વિદ્યુત ઋણતા વધારે એટલે અંશતઃ ઋણ, આની માટે અંશતઃ ધન. સિમિલર આ નાઇટ્રોજન અંશતઃ ઋણ અને હાઇડ્રોજન અંશતઃ ધન. સિમિલર આ અંશતઃ ઋણ અંશતઃ ધન. હવે તમે વિચાર કરો કે આ હાઇડ્રોજન અંશતઃ ઋણ ભારિત નાઇટ્રોજનના સંપર્કમાં આવે તો હાઇડ્રોજન બંધ બનાવે, આ હાઇડ્રોજન નાઇટ્રોજનના સંપર્કમાં આવે એટલે બંધ બનાવે, આ નાઇટ્રોજન ઉપર આવો કોઈ અણુ હોય એના હાઇડ્રોજન સાથે બંધ બનાવે,
ઇન શોર્ટ પ્રાથમિક એમાઇને કુલ કેટલા હાઇડ્રોજન બંધ બનાવ્યા 1 2 અને 3 તો પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન બંધ બનાવે છે કારણ કે એની પાસે 2 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન છે જ્યારે તૃતીયક એમાઇન R1 R2 નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન જ નથી હાઇડ્રોજન બંધ કેમ બનાવવા માત્ર વાન der Waals આકર્ષણથી જોડાયેલા હોય તૃતીયક એમાઇનના અણુઓ હોય એકબીજા સાથે માત્ર ને માત્ર નિર્બળ એવા વાન der Waals આકર્ષણથી જેને છૂટા પાડવા બહુ ગરમી ન આપવી પડે સરળતાથી વાયુમાં રૂપાંતર થઈ જાય ત્યારે અહીંયા 3 હાઇડ્રોજન બંધ તોડવા પડે ત્યારે પ્રાથમિક એમાઇનના અણુઓ છૂટા પડે તો આ કારણોસર અહીંયા વધુ ગરમી આપવી પડે ઉત્કલન બિંદુ ઊંચા ત્યાં ઓછી ગરમી આપવી પડે ઉત્કલન બિંદુ નીચા અને છેલ્લો સવાલ કે એરોમેટિક એમાઇન સંયોજનો કરતા એલિફેટિક એમાઇન સંયોજનો શા માટે પ્રબળ બેઝ છે બીજા સવાલમાં બેઝિકતાની વાત કરી છે જેમાં એલિફેટિક એમાઇન વધુ બેઝિક છે એવું કીધું છે જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ બહુ સરળ વાત છે કોના કરતા એરોમેટિક એમાઇન કરતા તો બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો કે ભાઈ એલિફેટિક એમાઇન એટલે RNH2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે કે બેઝિક દાન છે જ્યારે એરોમેટિક એટલે AR એટલે એરાઇલ સમૂહ અહીં આપણે મોટા ભાગે બેન્ઝીન જ વાપરીએ છીએ નેપ્થેલિન કેવું કઈ વાપરતા નથી હવે વિચારો તમે કે નાઇટ્રોજન જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે કોઈને એમાં આ એલિફેટિક એટલે કે આલ્કાઇલ અને મિથાઇલ જે કોઈ સમૂહ છે એ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે કે પ્લસ આય અસર ઉર્જાવા વાળા સમૂહ એટલે ધક્કો લગાડે બંધના ઇલેક્ટ્રોન જેથી આ બોન્ડ પેર અને લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે જ્યારે આ એરાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન સહસ્પંદનના કારણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે વળી એરાઇલમાં થતું સહસ્પંદન આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે અને સહસ્પંદનમાં ભાગીદારી નોંધાવે જેથી કરીને આ ઇલેક્ટ્રોન કોઈને દાન કરવા દેતું નથી અથવા તો બહુ મુશ્કેલીથી દાન કરે છે તો દાન કરી શકે નહીં અથવા તો મુશ્કેલીથી દાન કરી શકે તો એ બેઝિકતા ઓછી થવાની છે ત્યારે અહીંયા તો હમણો સપોર્ટ કરે છે ધક્કો લગાડે છે જેથી કરીને વધુ બેઝિક છે તો અહીંયા આપણે એમાઇન સંયોજનોના સ્વાધ્યાયના બધા જ સવાલો પૂર્ણ કર્યા હવે સિલેક્ટેડ કેટલાક જેડબલી અને નીટમાં પૂછાયેલા સવાલો તરફ આપણે જઈએ તો હવે આપણે શીખીશું AIEEE અથવા તો JEE નીટમાં પૂછાયેલા સવાલો એમાં ક્વેશ્ચન 1 સમીકરણ પૂર્ણ કરો મેટાબ્રોમોબેન્ઝોઇક એસિડની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયાથી B બને છે B શોધવાનું છે જેની એમોનિયા સાથેની પ્રક્રિયાથી C બને છે C પણ શોધવાનું છે જેની NaOH અને Br2 સાથેની પ્રક્રિયાથી D બને છે આ બધું શોધવાનું છે ઓપ્શન્સ આપ્યા હોય તો તમને D શોધવાનું જણાવે તો હવે વિચાર કરજો કે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 કોને ઇફેક્ટ કરશે બ્રોમિન ને કે COOH ને એ COOH ને ઇફેક્ટ કરે એટલે કે થાયોનિલ ક્લોરાઇડ માંથી Cl આ COOH ના H સાથે એટલે HCl આ ઓક્સિજન SO સાથે એટલે SO વત્તા ઓક્સિજન SO2 અને એકમાત્ર ક્લોરીન હોય તો ત્યાં જોડાય એટલે આ B નામના સંયોજનમાં CO અને OH ના બદલામાં Cl મેટા સ્થાને બ્રોમિન એમને યથાવત રહે અને બેન્ઝીન ઉપર CO એટલે બેન્ઝોઇલ અને આ ક્લોરાઇડ મેટાબ્રોમો બેન્ઝોઇલ ક્લોરાઇડ જેની એમોનિયા સાથેની પ્રક્રિયા આપણે એને એમોનોલિસિસ કહી શકીએ અને એમોનોલિસિસ માં અહીંથી H અને અહીંથી Cl એટલે HCl એટલે C નામનું જે પ્રક્રિયા બન્યો ત્યાં NH2 જોડાય અહીંથી H વયો ગયો એટલે એમાઇડ બને CO
NH2 મેટા સ્થાને બ્રોમિન એમને પ્રેક્ષકનું કામ કરશે અને જોયા કરશે તો એમાઇડ બેનું મેટા બ્રોમો બેન્ઝીન એમાઇડ અને NaOH વત્તા Br2 એટલે આ પ્રક્રિયા છે હોફમેન પ્રક્રિયા હોફમેન પ્રક્રિયામાં મિત્રો આપણે જોઈ ગયા કે એક ઓછો કાર્બન થાય ને આ જુદો જાય અને એવો એમાઇડ બને અને આ NH2 અને આ Br2 મેટા બ્રોમો એનિલિન બનતું હતું અને ઓપ્શન્સ માં મેટા બ્રોમો એનિલિન શોધી લેવાનું રહે અહીં આપણે ઓપ્શન લખીએ તો સમયનો વેડફાટ થાય એટલે આપણે ઓપ્શન લખતા નથી પણ માલ ખાઈ લે આપણે કેરીઓ ખાઈ લે ગોઠલી ગણવાની નથી પછીનો સવાલ બીજો બેઝિક ગુણધર્મનો વધારાનો ક્રમ હવે તમને ખ્યાલ આવશે ભાઈ કઈ રીતે પૂછાય ઘણા સવાલો બહુ સહેલા પણ પૂછે છે ઘણા અઘરા પણ પૂછે છે એક આપ્યું છે આપણે એનિલિન બેન્ઝીન ઉપર NH2 એરોમેટિક એમાઇન બીજું આપ્યું છે એરોમેટિક એમાઇન ના પેરા સ્થાને NO2 સમૂહ એટલે પેરા નાઇટ્રોએનિલિન અને ત્રીજું આપ્યું છે એરોમેટિક એમાઇન એનિલિન ના પેરા સ્થાને CH3 જેને આપણે પેરા ટોલ્યુડિન પણ કહેતા હતા આને A કહીએ અને B કહીએ વધારાનો એટલે ઓછાથી વધારે તરફ જવાનું છે હવે તમને લોકોને ખ્યાલ હશે કે NO2 સમૂહમાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અને CH3 મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે બેઝિકતા એટલે અમીરી આકર્ષક એટલે ચોર બરોબર તો અમીરીમાં ઘટાડો થાય ચોર આવે તો એટલે કે બેઝિકતાને ડાઉન કરે બેઝિકતા એટલે અમીરી દાતા મળ્યો તો અમીરની અમીરીમાં ઓર વધારો થાય આપણે વિચાર કરો આ ઇલેક્ટ્રોન દાન કરે એટલે આ ઇલેક્ટ્રોન ધક્કો લગાડે એટલે વધુ પ્રબળતાથી ખેંચાય અને આ ઇલેક્ટ્રોન અંદર બેન્ઝીન ખેંચતું જ હોય એમાં પાછું કોઈ ખેંચવાળું વધારે આવે કેમ કે આના ઇલેક્ટ્રોન સહસ્પંદનમાં ખેંચાય જ રહ્યા છે પણ આ ખેંચાય પછી આ ખેંચે વધુ ખેંચાય એટલે દાન કરી શકે એટલે સૌથી ઓછી બેઝિકતા જો કોઈની થાય ને તો એ B થાય બરોબર પછી આ A થાય અને અહીંયા તો સપોર્ટ કરવા વાળા છે ધક્કો લગાડવા વાળા છે એટલે C BAC ક્વેશ્ચન 3 નિપજ જણાવો પહેલું કીધું છે Br2 NaOH અને બીજું કીધું છે ગરમ ડેલ્ટા Br2 NaOH એટલે હોફમેન પ્રક્રિયા થઈ હોફમેન પ્રક્રિયા ક્યાં અસર કરે છે એસ્ટરને તો અસર ના કરે એમાઇડ ને અસર કરે એમાઇડ માંથી એક ઓછા કાર્બન વાળો એમાઇડ એટલે કે CONH2 નો CO ઉપાડી લે ડેલ્ટા બીજી પ્રક્રિયા પછી કરીએ તો પહેલી નિપજ તો આપણે આ રીતે મળવાની છે CH2 NH2 CH2 NH2 આ ભાગ એમને C ડબલ બોન્ડ O CH3 કે આગળ જે પ્રક્રિયા કરવાની છે એને મારી અનુકૂળતા મુજબ હવે આને આ રીતે લખ્યું છે અને આને ગરમ કરવાનું છે ગરમ કરો એટલે બંધ તૂટે એટલે પેલા તો ઓક્સિજન ને કાર્બન માં વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજન ની વધારે એટલે આ બંધ તૂટે એટલે અહીંથી O માઈનસ ને અહીંથી H પ્લસ અહીંથી શું નીકળે H પ્લસ અને અહીંથી નીકળે OCH3 માઈનસ એટલે CH3OH માઈનસ CH3OH હવે આ થોડીક સમજ બૂਝની વાત છે કેમિસ્ટ્રીમાં તમારું નોલેજ કેટલું છે કેટલી પ્રક્રિયાની પ્રેક્ટિસ કરી છે એના આધારે તમે આનો જવાબ આપી શકો અહીંયા છે CH2 અહીંયા વિધું NH એમ કે હાઇડ્રોજન વયો ગયો અહીંયા વિધું C ડબલ બોન્ડ O અહીંથી જે સમૂહ ગયો
એના કારણે જે સંયોજકતા ખાલી પડી એ ખાલી પડેલી સંયોજકતા અહીંથી હાઇડ્રોજન ગયો એની ખાલી પડેલી સંયોજકતા સાથે જોડાય અને આ રીતે ઓપ્શન્સમાં આ રીતે આપ્યું હોય બંધ રેખા સ્ટ્રક્ચર આ નાઇટ્રોજન આ H કાર્બન દર્શાવવાનું ઓપ્શન્સમાં આ રીતે આપ્યું હોય બરોબર તો એ થયું અહીંયા CH2 થાય આ NH છે અને આ કાર્બન ન દર્શાવે ડબલ બોન્ડ O દર્શાવે ત્યાર પછી સવાલ નંબર 4 બેઝિકતાનો ચડતો ક્રમ જણાવો વળી પાછા બેઝિકતાના સવાલો અવારનવાર પૂછ્યા છે આ વખતે કઈ સહેલું હોય એવું લાગતું નથી B C અને D ચડતો ક્રમ જણાવવાનો છે એટલે કે ઓછાથી વધારે તરફ જવાનું છે બરોબર કાર્બન અને ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકું છું આ કાર્બન એક સંયોજકતા ઘટે ચાર જોડી હવે નાઇટ્રોજન કોની હારે જોડાયેલો છે એના આધારે પણ અસર કરશે હવે અહીંયા તમે જુઓ તો નાઇટ્રોજન ડાયરેક્ટલી sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અને આપણે શીખી ગયા કે sp સંકરણ હોય ને એવા કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય sp2 કરતા અને એની વિદ્યુત ઋણતા વધારે હોય sp3 કરતા અને વિદ્યુત ઋણતા એટલે શું ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ તો sp2 સંકૃત કાર્બન નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એટલે સૌથી ઓછી બેઝિકતા મારા ખ્યાલથી અહીંયા થવી જોઈએ સૌથી ઓછી કારણ કે નાઇટ્રોજન ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ sp2 કાર્બન અને એના કારણે પછી સહસ્પંદન થવાનું છે હવે અહીંયા તમે એમ કહો છો કે નાઇટ્રોજન બી વધારે છે પણ અહીંયા તો બે નાઇટ્રોજન છે એટલે બે નાઇટ્રોજન હોવાથી બે એમાઇન સંયોજન હોવાથી બે સમાન એમાઇન સમૂહ બબે ભેગા થાય તો વધુ ઇલેક્ટ્રોન દાન કરી શકે બે એમાઇન સમૂહ તેથી મહત્તમ બેઝિકતા અહીંયા વધુમાં વધુ બેઝિકતા મને અહીંયા દેખાઈ રહી છે અહીંયા નાઇટ્રોજન દ્વિબંધવાળા કાર્બન સાથે ક્યાંક ને ક્યાંક તો કનેક્ટેડ છે અને આ વળી પાછો પ્રાથમિક એમાઇન છે આ નાઇટ્રોજન એલિફેટિક એમાઇન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક એમાઇન છે એટલે પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધુ હોવાની છે તો સૌથી ઓછી બેઝિકતા કોની છે ખબર પડી ગઈ આપણને B ની સૌથી વધુ બેઝિકતા કોની છે ખબર પડી ગઈ C ની હવે આ બેમાંથી પ્રાથમિક અને દ્વિતીયક તો બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ભેગા થાય તો વધુ ઇલેક્ટ્રોન દાન કરી શકે એટલે પછી D આવશે અને પ્રાથમિક એમાઇન હોવાથી A આવશે વાયુ અવસ્થામાં તો આ રીતે બેઝિકતાના ક્રમ થાય અને ઓપ્શન્સમાં તમે જે કંઈ પણ જવાબ ગોતશો એ ઓપ્શન એ લોકોએ આપ્યો જ છે એટલે આપણને એમ લાગશે કે આપણે સાચું ગણીને આવ્યા પણ સાચું નહીં હોય આપણી ભૂલ થઈ ગઈ છે આ બાબતોનું ધ્યાન રાખવું ત્યાર પછીના સવાલ તરફ જઈએ સવાલ નંબર 5 ફરી પાછું પ્રક્રિયા પૂર્ણ કરો બેન્ઝીન રિંગ સાથે CONH2 એટલે એમાઇડ CH2CH3 Br2H mu અને KOH અહીંયા આપણી એક ગંભીર ભૂલ થઈ જાય શું ગંભીર ભૂલ થઈ જાય કે અહીંયા આપણે Br2 ને KOH ભાળીને આને હોફમેન ધારી લેશું
વિદ્યાર્થી મિત્રો Br2 અને Hµ સાથે આપી છે એટલે આ પ્રક્રિયા હોફમેન નથી ચોકડી Br2 ને NaOH કે Br2 ને KOH હોત તો હોફમેન હોત આ તો સાદી મુક્તમૂલક બ્રોમિનેશન પ્રક્રિયા છે મુક્તમૂલક એટલે બેન્ઝીન રિંગમાં તો નહીં જ થાય કેમ કે બેન્ઝીન રિંગમાં બ્રોમિન જોડવું છે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવું પડે એટલે આલ્કાઇલ સમૂહમાં થાય તો આ દ્વિતીયક કાર્બન છે કેમ કે એક કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે આ પ્રાથમિક કાર્બન છે અને સક્રિય કોણ હોય તૃતીયક હાઇડ્રોજન વધુ રિએક્ટિવ છે પ્રતિક્રિયાત્મક છે દ્વિતીયક કરતા અને દ્વિતીયક હાઇડ્રોજન વધુ રિએક્ટિવ અને વધુ સક્રિય છે પ્રાથમિક કરતા આ બાબતો મેં તમને અવારનવાર વાર કીધેલી છે તો આ બંને હાઇડ્રોજન દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હોવાથી એ દ્વિતીયક છે આ ત્રણેય હાઇડ્રોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હોવાથી એ પ્રાથમિક છે વધુ રિએક્ટિવ દ્વિતીયક છે એટલે એ પ્રક્રિયા કરશે એટલે અહીંથી હાઇડ્રોજન મુક્તમૂલક અહીંથી બ્રોમિન મુક્તમૂલક બ્રોમેન નથી એટલે HBr ત્યાં બ્રોમિન નું જોડાણ થશે એટલે આવી નિપજ મળે C double bond O NH2 CH CH3 હવે H વયો ગયો છે અહીંયા H સાથે CH નીચે લખ્યું અને એના બદલામાં એક બ્રોમિન જોડાણું છે બરોબર એટલે બ્રોમિનેશન થયું અહીંયા હાઇડ્રોજન જવાથી બ્રોમિન આવ્યો છે અને મેં આમાં થોડાક માળખામાં થોડોક સામાન્ય ફેરફાર કરી નાખ્યો છે અને હવે આગળ KOH સાથે પ્રક્રિયા છે એટલે અહીંથી K અહીંથી Br માઈનસ KBr અને અહીંથી H અને અહીંથી OH માઈનસ H2O બીટા વિલોપન ટાઈપ પ્રક્રિયા થાય અને આવી નિપજ મળશે C ડબલ બોન્ડ O અહીંથી H ગયો એટલે NH CH CH3 બ્રોમિન ગયો અહીંથી H ગયો એટલે અહીંયા જોડાણ થશે અથવા તો આ સમીકરણ આને બંધ રેખા પ્રમાણે લખે તો એને ઓપ્શનમાં કદાચ JEE વાળા આ રીતે પણ પૂછી નાખે છે નીટમાં કાર્બન દર્શાવતા જ નથી ડબલ બોન્ડ O આમ પણ પૂછે આમ પણ ઓપ્શન આપ્યો હોય તો હવે એટલી બાર સાયન્સના અંતે આપણે સામાન્ય સમજ તો મળી જ ગઈ છે કે આને કઈ રીતે આપણે જોવું અને આપેલું હોય તો કઈ રીતે આપણે ખબર પડે ત્યાર પછી ક્વેશ્ચન 6 એમાં પણ આ જ રીતના સવાલ મેં હોય તો છે મુખ્ય નિપજ જણાવો સમીકરણો એવા લખ્યા હોય ને કે આપણે ગભરાઈ જઈએ ગભરાવાનું કઈ હોતું નથી જો આ હોય છે અહીંયા કાંઈ અહીંયા કાર્બન હોય અહીં CH3 હોય આ છેડો પણ CH3 હોય બરોબર CH3 CO twice O પિરિડીન ઉદ્દીપક હવે અહીંયા ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન હોત તો નિર્જળ LCl3 લખ્યું હોત પણ આ ફિડલક્રાફ્ટ નથી એટલે બેન્ઝીન રિંગમાં એસિટાઇલેશન COCl3 જોડાવાનો નથી પિરિડીન ઉદ્દીપક એટલે એમાઇન સંયોજન સાથે જોડાય આપણે જોઈ ગયા હતા બરોબર એટલે એસિટાઇલેશન ખરું પણ બેન્ઝીન રિંગમાં નહીં ફિડલક્રાફ્ટ નથી બરોબર હવે આનું એસિટાઇલેશન જેમ થતું નહોતું પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં તો NH2R જ થતું હતું કેમ કે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા પિરિડીન ઉદ્દીપક વપરાય અહીંથી H પ્લસ દૂર થાય એની જગ્યાએ COCl3 જોડાય તો આપણે એની પદ મળી ગઈ આ OH આમના પડ્યું રહે આ ભાગ એમનો પડ્યો રહે આ ભાગ એમનો પડ્યો રહે માત્ર ને માત્ર NH નો H જાય ત્યાં એસિટાઇલ સમૂહ જોડાય NHCOCl3 વત્તા H ગયો COCH3 દૂર થયો એટલે બાકી વધ્યું બે માંથી એક CH3CO અને બારનો O CH3COO અને NH2 માંથી દૂર થયેલો હાઇડ્રોજન આ નિપજ તમારે ઓપ્શન્સમાં ગોતવાની રહે બીજું કંઈ નથી અતિ સહેલી પ્રક્રિયા છે પણ પ્રક્રિયકો જ આપણે એવા પૂછે ને કે આપણે જોઈને ગભરાઈ જતા હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 એમાં
એમાં પણ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે CH3CH2Cl NaCN સાથેની પ્રક્રિયાથી X નામનું સંયોજન બને છે જેની નિકલ H2 રેની નિકલ સાથે પ્રક્રિયા કરવાથી Y નામનું સંયોજન બને છે જેની એસિટિક એનહાઇડ્રાઇડ આર્યુ CH3COOCOCH3 સાથે પ્રક્રિયા કરવાથી Z બને છે તો આ Z શું છે એ Z છે કે Z છે હવે આ તો SN2 પ્રક્રિયા છે હેલો આલ્કેન હેલો વેરિન શીખેલા વિદ્યાર્થી મિત્રો હેલો આલ્કેન CN- કેન્દ્રાનુરાગી એટેક કરે વિરુદ્ધ દિશામાંથી ક્લોરીન છૂટો પડે એને મુક્ત થતા સમૂહની હાજરીમાં જ આક્રમણ SN2 એટલે સાઈનો સમૂહ લા X માં તો કાર્બનનો વધારો અને આપેલા અનેક પરિવર્તન જોઈ ગયા કેટલા જોઈ ગયા અનેક એટલે એક કાર્બન વધ્યો અને એનું કર્યું રિડક્શન એનું રિડક્શન કરવું નિકલ H2 ની મદદથી એટલે હાઇડ્રોજન દાખલ કરવા પાઈ બંધ તોડો હાઇડ્રોજન જોડો બીજો પાઈ બંધ તોડો બીજો હાઇડ્રોજન જોડો એટલે આ બન્યું CH3CH2 ફરી પાછું અહીંયા CH2 બન્યું અને NH2 તો આ Y નામનું સંયોજન અને એસિટિક એનહાઇડ્રાઇડ તો આ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ પેરિડીન એસિટાઇલેશન થાય સિમ્પલ વસ્તુ છે CH3CO O CO CH3 અથવા તો CH3CO બે વાર O તો Z નામનું સંયોજન શું બન્યું હશે અહીંથી H અને અહીંથી CH3CO દૂર થાય CO CH3 અહીંયા જોડાય CH3CH2 CH2 NH અને ન્યા જોડાણું CO CH3 આ એમાઇડ સમૂહ આ બાજુ છે એટલે એને ફોકસ કરવો પડે કેમ કે CO NH2 આમ રિવર્સ માં આવે છે બે કાર્બન એટલે ઇથેન વત્તા એમાઇડ જેની સાથે પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે જે સળંગ છે એટલે નોર્મલ પ્રોપાઇલ કોની સાથે જોડાયેલો છે નાઇટ્રોજન સાથે એટલે N પ્રોપાઇલ બે કાર્બન વાળો એમાઇડ એટલે ઇથેન એમાઇડ કેપિટલ N અને નાઇટ્રોજન આરે જોડાયેલો છે અને સ્મોલ n એટલે નોર્મલ પ્રોપાઇલ સમૂહ ત્યાર પછી છેલ્લો સવાલ નંબર 8 બાકીના સવાલ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું NH2 સમૂહ એનિલિન અને એની સાથે CH3 આવે એટલે ટોલ્યુડિન એટલે આ થાય પેરા ટોલ્યુડિન જેની વધુ પ્રમાણમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાની છે વધુ પ્રમાણમાં બ્રોમિન સાથે X બનાવે છે જેની પહેલી પ્રક્રિયા કરવાની છે NaNO2 અને HCl સાથે અને બીજી પ્રક્રિયા કરવાની છે H3PO2 સાથે અને એમાંથી જે Y બને એ શું છે તો અમારું તેમ જ કેવું છે કે આ પ્રક્રિયા અમને શું કામ પૂછી Y અમને જ Y પણ એને પૂછી નાખી કઈ વાંધો નહીં તો NH2 સમૂહ આપણે જાણીએ છીએ તે મુજબ ઓર્થો પેરા નિર્દેશક છે OP અને આ પેરા સ્થાનમાં તો પહેલેથી ભાઈ ફેણ માંડીને બેઠા છે તો માત્ર ને માત્ર ઓર્થો સ્થાન ખાલી છે અને બ્રોમિન બાકાજી કી બોલાવે બે બ્રોમિન આ બે હાઇડ્રોજન બે HBr અને એના બદલામાં બે બ્રોમિન ગોઠવાઈ ગયા એટલે X બન્યું આવું NH2 પેરા સ્થાન તો પહેલેથી જ ભરાયેલું છે CH3 એટલે આ ઓર્થો સ્થાનમાં જોડાણા બ્રોમિન બે પ્રક્રિયા છે NaNO2 ને HCl સાથે પ્રક્રિયામાં ડાયઝોટાઇઝેશન થાય એટલે આ X અને Y ની વચ્ચે જે કોઈ આવે X અને Y ની વચ્ચે શું આવતું છે કાઈ ન આવે તો X point Y નામનું જે મધ્યવર્તી નિપજ X અને Y ની વચ્ચે X point Y એ જેને NaNO2 સાથે પ્રક્રિયા કરી ઇમિનો ડાયઝોનિયમ 4 N2+ Cl- બાકીનો ભાગ એમને બ્રોમિન અને એની H3PO2 સાથેની પ્રક્રિયા H3PO2 એટલે એ રિડક્શન થશે H3PO2 અને આ આખો ભાગ જ દૂર થઈ જાય જે ચાર્ટમાં નીચેનો ભાગ હતો એ આખો ભાગ દૂર થઈ જાય અને આવું વધે ટોલ્યુઇન બેન્ઝીન ઉપર ટોલ્યુઇન
એટલે 1 2 3 4 5 6 3 5 ડાયબ્રોમોટોલ્યુઇન થી 3 5 ડાયબ્રોમોટોલ્યુઇન ડાયઝોનિયમ 4 બન્યો અને H3PO2 સાથે પ્રક્રિયા કરી લાખો સમૂહ દૂર થઈ જાય N2 દૂર થઈ જાય ટોલ્યુઇન વત્તા પાણી હોય અહીંયા તમે જાણો છો H2O ટોલ્યુઇન સોરી H3PO2 ઓક્સિજન મેળવે એટલે H3PO3 પછી H2 નો હાઇડ્રોજન આ Cl એટલે HCl ને હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ જાય એટલે આ ભાગ તો આ રીતે બને તો આપણે આ JEE માં કે NEET માં પૂછાયેલા કેટલાક સવાલો જોયા આવતા વિડિયો લેક્ચરમાં ફરી પાછા કેટલાક એક્સ્ટ્રા સવાલો શીખીએ એટલા સવાલો તમારે બુકમાં લખવાના સવાલો અલગથી બુક તમે ફેર બુક બનાવી હોય એમાં વ્યવસ્થિતપણે જોવાના શીખવાના પરીક્ષા સમયે પાછા રિવિઝન પણ કરવાના આજે એટલું રાખીએ ધન્યવાદ અસ્તુ આભાર